નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ગણિત દ્વિતીય એકમ કસોટીમાં પેપરનું સોલ્યુશન આગળ જોઈશું. પ્રશ્ન 4 તમને એવું પૂછેલું છે, ચોરસની પરિમિતિ શોધવાની છે. લંબાઈ તમને આપેલી છે 7 મીટર. પ્રશ્ન તમને એવો પૂછેલો છે, 7 મીટર લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ શોધો. તો એ કેવી રીતે શોધશું? તો પહેલાં આપણી પાસે ચોરસની પરિમિતિનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. આપણી પાસે ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે ચોરસની પરિમિતિ 4L છે. 4 ગુણ્યા લંબાઈ એ કોની પરિમિતિનું સૂત્ર છે? તો કે ચોરસની પરિમિતિનું સૂત્ર છે. તો 4 ગુણ્યા લંબાઈ એવું આપણે સૂત્ર વાપરીશું. તો અહીંયા આપણે લખીએ, ચોરસની આકૃતિ દોરશું. ચોરસ, એમાં લંબાઈ આપણે બતાવશું 7. ચોરસ છે એટલા માટે જો આ 7 બાજુ હોય એક લંબાઈ, તો આ પણ કેટલી થશે? 7 મીટર. આ પણ કેટલી થશે? 7 મીટર. અને આ પણ કેટલી થશે? 7 મીટર થશે. હવે આપણને એવું કીધેલું છે કે ચોરસની પરિમિતિ શોધવાની. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, તો આપણે લખશું 4 ગુણ્યા 7. તો 4 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 28 મીટર. તો આપણને ચોરસની પરિમિતિ 7 મીટર, ચોરસની પરિમિતિ કેટલી થશે? 28 મીટર થશે. તો આપણે જવાબ લખી શકીએ, 7 મીટર લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલી થઈ છે? તો કે 28 મીટર થશે. પડશે સમજ? ત્યાર પછી તમને બીજો દાખલો એવો પૂછેલો છે, બાજુમાં આપણે એ સિવાયની પ્રેક્ટિસ કરી શકીએ છીએ. 10 મીટર ચોરસ કાપડના ટુકડાની પરિમિતિ શોધો. તો હવે આપણને પહેલાં આપેલું હતું 7 મીટર કાપડના ટુકડાની પરિમિતિ, હવે આપેલું છે 10 મીટર. તો આપણે લંબાઈ બરાબર કેટલી લઈશું? 10 મીટર. તો અહીંયા આપણે લખશું પહેલાં લંબાઈ L બરાબર કેટલી લેવાની છે? 10 મીટર લેવાની છે. આપણી પાસે ચોરસની પરિમિતિનું સૂત્ર છે, તો લખીએ ચોરસની પરિમિતિ બરાબર કેટલું આપણે આપેલું છે? 4 ગુણ્યા શું લખશું આપણે? લંબાઈ. તો અહીંયા આવશે 4 ગુણ્યા લંબાઈ આપણને કેટલી આપેલી છે? તો કે 10. તો જવાબ કેટલો આવશે? 40 મીટર. તો આપણે અહીંયા લખી શકીએ કે ચોરસ કાપડના ટુકડાની પરિમિતિ કેટલી છે? 40 મીટર છે. ત્યાર પછી બીજો દાખલો તમને પૂછેલો છે કે કોઈ લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર આપેલું હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસના ક્ષેત્રફળનું પહેલાં તો આપણે સૂત્ર યાદ કરીએ. સૂત્ર શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈને શેના તરીકે દર્શાવીએ છીએ? તો કે L તરીકે. પહોળાઈને શેના તરીકે દર્શાવીએ છીએ? B તરીકે. તો L બરાબર કેટલું થશે? 10 સેન્ટીમીટર. B બરાબર કેટલું થશે? 5 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપેલી છે 10, પહોળાઈ આપેલી છે 5. તો કેટલું થશે? 50 સેન્ટીમીટર સ્ક્વેર. તો લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા આપણે લખશું 10 ગુણ્યા 5 બરાબર 50 સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ શું લખી શકીએ? તો કે આપેલા. જવાબ લખવો હોય તો કેવી રીતે લખાશે? તો કે આપેલા લંબચોરસનું ક્ષેત્રફળ 50 સેમી સ્ક્વેર છે. ઓકે,
બાજુમાં તમને પ્રેક્ટિસ માટે બીજો દાખલો એક ગણવાનો છે આપણે. આ દાખલા તમારે પેપરમાં ગણવાના નથી. પેપરમાં તમને જે પૂછેલું છે તે જ ગણવાનું છે. અહીંયા આપણે ખાલી બીજો દાખલો સમજવાનો છે. તો લંબાઈ તમને આપેલી છે 6, પહોળાઈ આપેલી છે 30. તો અહીંયા આપણે સૂત્ર લખશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમને કેટલી આપેલી છે? 6. પહોળાઈ કેટલી આપેલી છે? 30. તો 30 ગુણ્યા 6, 3 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 18 અને 1 0 એટલે આવશે 180 સેન્ટીમીટર સ્ક્વેર. કેમ સ્ક્વેર આવે છે? કારણ કે ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળનો એકમ શું થશે? સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા પણ ક્ષેત્રફળ છે એટલા માટે એકમ કયો થશે? સેન્ટીમીટરનો વર્ગ થશે. ત્યાર પછી ત્રીજો દાખલો આપેલો છે. ત્રીજો દાખલો તમારે પેપરમાં પણ તમારે એની રકમ સુધારવાની છે. તમને આકૃતિ આપેલી છે ષટકોણની. પેપરમાં એવું કીધેલું છે ક્ષેત્રફળ શોધો, પણ એની જગ્યાએ તમારે સુધારીને લખવાનું છે પરિમિતિ શોધો. પેપરમાં પણ તમારે ક્ષેત્રફળની જગ્યાએ સુધારીને શું લખવાનું છે? પરિમિતિ. આપેલી આકૃતિની પરિમિતિ શોધો. પરિમિતિ શોધવાની છે. પરિમિતિ તમને કેવી રીતે શોધશું? પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે આકૃતિની ફરતી બાજુનું માપ. તો ફરતી બાજુ અહીંયા કઈ થશે? AB, BC, CD, DE, EF અને FA. આટલી બાજુ થશે. તો આપણે પરિમિતિનું સૂત્ર લખશું આપણે AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા AF. બાજુનું માપ તમને બધે આપેલું છે. કેટલું આપેલું છે? તો કે 4. તો 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4. કેટલી વખત 4 છે? તો કે 6 વખત. તો એ બધાનો સરવાળો કરશું. તો બધાનો સરવાળો કરશું તો કેટલા આવશે? 24. પરિમિતિ છે. પરિમિતિ શોધવાની હોવાથી તેનો એકમ કયો આવશે? સેન્ટીમીટર. ત્યાર પછી તમને બાજુમાં ઘણી બધી આકૃતિ આપેલી છે પ્રેક્ટિસ માટે. તો એમાં લખેલું છે, પહેલું છે ત્રિકોણ. ત્રિકોણનું જો ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો કેવી રીતે શોધાય છે? તો કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરવાનો. ધારો કે આ બાજુ A છે, આ બાજુ B છે અને આ બાજુ C છે. તો આપણે અહીંયા સરવાળો કરશું AB વત્તા BC વત્તા CA. તો કેટલું આપેલું છે? 4 વત્તા 4 વત્તા 4. તો કેટલા થશે? 12. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી આવશે? 12 સેન્ટીમીટર. પડશે સમજ? શું કરવાનું? ABનો સરવાળો પ્લસ BCનો સરવાળો પ્લસ CAનો સરવાળો. બધાનો સરવાળો કરો એટલે કેટલું આવે? 12 સેન્ટીમીટર. સેમીને આપણે CM તરીકે પણ દર્શાવી શકીએ. ત્યાર પછી તમને બાજુની આકૃતિ આપેલી છે લંબચોરસ. લંબચોરસમાં પણ ધારો કે આપણે નામ આપી દઈએ A, B, C અને D. તો અહીંયા આપણે લખશું પહેલાં AB વત્તા BC વત્તા CA, CD વત્તા DA. કેટલું આપેલું છે? AB 4, BC આપેલું છે 2, CD આપેલું છે 4 અને DA આપેલું છે 2. 4 ને 2 કેટલા થશે? 6 વત્તા 4 ને 2 કેટલા થશે? 6. 6 ને 6 કેટલા થશે? 12. તો અહીંયા પરિમિતિ આવશે આપણી 12 સેન્ટીમીટર. ત્યાર પછી તમને કંઈક આકૃતિ આપેલી છે, એનું ક્ષેત્રફળ, એની પરિમિતિ શોધવાની છે. તો આપણે પહેલાં નામ આપી દઈએ A, B, C, D, E. હવે આની પરિમિતિ શોધવી હોય તો આપણે લખશું પહેલાં AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EA. લખાશે આવું. AB કેટલું આપેલું છે? 4. BC કેટલું આપેલું છે? 2.
CD આપેલું છે 6, DE આપેલું છે 2 અને આ આપેલું છે 4. 4 ને 2 કેટલા થશે? 6. 6 ને 2 કેટલા થશે? 8 અને 4. 6 ને 8 કેટલા થશે? તો કે 14 વત્તા 4. તો કે જવાબ કેટલો આવશે અહીંયા? આ રીતે તમે નીચેના બંને દાખલા આપેલા છે બંનેની પ્રેક્ટિસ કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 5. પ્રશ્ન 5 તમને આપેલું છે 13 સેમી લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો. 13 સેમી લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આપણી પાસે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણે લંબાઈ લખશું 13, તો 13 ગુણ્યા 13. અહીંયા આપણે કરીએ 13 ગુણ્યા 13, તો અહીંયા 0, 3 એકા 3, 3 1 એકા 1 વત્તા 3 એકા 3, 1 એકા 1, તો કેટલા આવશે? 9, 6 અને 1, તો કેટલા આવશે અહીંયા? 169. જો ફરીથી તમને બતાવું છું 13 ગુણ્યા 13 કેવી રીતે થશે? તો કે 13 ગુણ્યા 13, 0, 3 એકા 3, 1 એકા 1 વત્તા 3 તેરી 9, 3 એકા 3, તો અહીંયા 9, 3 ને 3 6 અને 1, તો આપણી પાસે કેટલા આવશે? 169 ક્ષેત્રફળ છે એટલા માટે એનો એકમ કયો આવશે? સેન્ટીમીટરનો સ્ક્વેર. એવી રીતે તમે સામે જો 17 સેમીનું આપેલું હોય તો કેવી રીતે ગણવાનું તેની રીત આપેલી છે. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખશું આપણે પહેલાં લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ તમને આપેલી છે 17, તો 17 ગુણ્યા 17 કેટલા થશે? તો કે 279 સેન્ટીમીટરનો સ્ક્વેર એવું થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન તમને એવું કીધેલું છે બાદબાકી કરો. બાદબાકી કરવાની છે. કેવી રીતે કરશું બાદબાકી? તો કે પહેલાં તો અહીંયા 2 છે, 2 કરતાં 9 કેવી સંખ્યા કહેવાય? મોટી સંખ્યા કહેવાય. તો નાનામાંથી મોટી સંખ્યા હોય એ બાદ થાય નહીં, તો આપણે શું લેવું પડે? ઉપર દસકો. તો હવે 10 અને 2, તો 10 ને 2 કેટલા થશે? 12. 12માંથી તમારે કેટલા કાઢવાના છે? 9 કાઢવાના છે. તો 12માંથી 9 કાઢીએ તો કેટલા વધશે? તો કે 3 વધશે. હવે જો બાજુમાં દસકો લીધો હોય તો એની પછીની સંખ્યા છે એમાં શું કરવાનું? એને ચેકીને એના કરતાં એક ઓછી સંખ્યા હોય તેવી લખવાની. તો 4ને ચેકીને કેટલા આવશે? 3. તો હવે 3માંથી 6 જાય, તો કે 3માંથી 6 જાય નહીં. તો શું કરવાનું છે? ફરી દસકો લેવાનો છે. તો 10 ને 3 કેટલા થશે? તો કે 13 થશે. 13માંથી 6 કાઢવાના છે. તો 13માંથી 6 કાઢશું તો કેટલા વધશે? તો કે 7 વધશે. તો અહીંયા લખશું આપણે 7. ત્યાર પછી શૂન્ય છે, શૂન્યની ઉપર કોઈ ના હોય સંખ્યા એટલે કેટલા લખવાના? તો કે 9 લખવાના. તો ત્યાં આપણે 9 લખશું તો 9માંથી 3 જાય તો કેટલા વધે છે? તો કે 6 વધશે. ત્યાર પછી પોઈન્ટ છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ લખશું આપણે. ત્યાર પછી જો અહીંયા 9 મૂકેલા હોય તો એની આગળની સંખ્યા હોય તેમાં શું કરવાનું? 1 બાદ કરવાનું. તો 5 છે, 5ને છેકીને કેટલા લખશું? તો કે 4 લખશું. 4માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 0 વધશે. 6માંથી 0 જાય તો શું વધશે? તો કે 6ના 6 બેઠા વધશે. આવી રીતે તમે ગણતરી કરી શકો છો. સામે પણ તમને અલગ અલગ દાખલા આપેલા છે, એની તમે ગણતરી કરી શકો છો. ત્યાર પછી નીચે તમને આપેલું છે 3.452 માઇનસ 2.161. આની બાદબાકી કરવી હોય તો ઉપર બતાવ્યું છે એ પ્રમાણે તમે 2માંથી 1 જાય તો 1 વધે. 5માંથી 6 ના જાય એટલા માટે દસકો લઈશું તો 15 થશે. 15માંથી 6 જાય તો કેટલા વધે? તો કે 15માંથી 6 જાય તો કેટલા વધશે? 9 વધશે. દસકો લીધો છે એટલે એની આગળની સંખ્યામાં 1 ઓછો કરવાનો એટલે 4ને ચેકીને આપણે કેટલા લખશું? 3. 3માંથી 1 જાય તો કેટલા વધે? તો કે 2 વધે.
પોઈન્ટ લખવાના, 3માંથી 2 જાય તો કેટલા વધે? 1 વધે. તો જવાબ આપણી પાસે આવશે 2 પોઈન્ટ 1.291. એવી રીતે સામેનો દાખલો તમને આપેલો છે. 5માંથી 6 ના જાય એટલે 10 લઈશું. 15માંથી 6 જાય તો કેટલા વધશે? 9. 5ને ચેકીને કેટલા લખશું? 6ને ચેકીને કેટલા લખશું? 5. 5માંથી 3 જાય તો કેટલા વધે? 2. અહીંયા કંઈ નથી તો લખશું 9, તો બેઠા નીચે 9 આવશે. અહીંયા 0માંથી 7 ના જાય એટલા માટે લખશું 10, તો 10માંથી 7 જાય તો કેટલા વધે? 3. અને અહીંયા લખશું 0. તો આ પૂછે જવાબ આપણી પાસે 39.29. ત્યાર પછી 36.10માંથી 23.25 બાદ કરવાના છે. તો છેલ્લે જો 0 હોય તો એની ઉપર 10 લખવાના, જો વચ્ચે ક્યાંય 0 હોય તો એની ઉપર 9 લખવાના થશે. તો અહીંયા જો તમને છેલ્લે 0 આપેલો છે તો છેલ્લે 0 આપેલો છે એટલા માટે આપણે લખશું છેલ્લે 10. ત્યાર પછી એની બાજુની સંખ્યા પર 1 ચેકીને 0 લખશું. 0માંથી 2 ના જાય એટલા માટે 10 લખશું. 10માંથી 5 જાય તો 5, 10માંથી 2 જાય તો 8, 5માંથી 3 જાય તો 2 અને 3માંથી 1 જાય તો 1. એટલા માટે આપણી પાસે જવાબ આવશે 12.85. આ બે દાખલા અલગ અલગ આપેલા છે અને તમે ઘરે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. થેન્ક યુ.